તો હેલો મિત્રો, કેમ છો? મજામાં હશો? અમે પણ મજામાં છીએ. તો જે પેટ્રોલની જે અફવા હતી, જે બધા પેટ્રોલનો સ્ટોક કરતા હતા કે પેટ્રોલ ખૂટી ગયું, ખૂટી જવાનું છે કેવી રીતે, તો છે ને આમ પહેલાં ગેર હતો ને હોળી, તો એ વખતે કહેતા હતા, એટલે નવું હતું, એટલે છે ને થોડું સાચે લાગેલું કે ના ખરેખર ખૂટી જશે એમ. તો પછી એના માટે મેં ખાલી 1000 રૂપિયાનું પેટ્રોલ લાવેલો એ જ, અને એ પછી આપણે લાવ્યા જ નહીં. કારણ કે આટલી બધી કેટલી અફવા, કારણ કે અહીંયા જે પેલો 50-100 રૂપિયાનું પેટ્રોલ નખાવતો હતો એ માણસ ખૂટી જવાનું છે એમ કરીને 1000-1000 રૂપિયાનું પેટ્રોલ લઈ જાય, અને ધંધાવાળા તો જે 1000 રૂપિયાનું લીધું એ તો 10,000, 20,000 સ્ટોક કરી નાખ્યું. તો પછી પેટ્રોલ તો ખૂટી જ જવાનું છે ને, કારણ કે 100 રૂપિયાનું લીધેલું એ 1000 રૂપિયાનું લઈ જાય તો પછી ખૂટી જ જવાનું છે પેટ્રોલ કઈ. અને પછી ખૂટી જાય, કારણ કે પછી પેટ્રોલ પંપ પર તો ખૂટી જ જવાનું છે ને. એટલે પછી લાઈન હોય તો લાઈન, કારણ કે પેટ્રોલ પંપવાળાને 4-5 ગાડી તો હોતી નહીં કે એક અને બીજી ચાલુ રાખે, બરાબર. એક જ ગાડી લાવે અને પછી એ ખૂટી જાય, પછી પાછા ત્યાં બી એટલી ભીડ હોય, એટલે તો એ બી કંઈ તરત નહીં આવી જાય, એટલે પછી આવતા વાર લાગે. એટલે અહીંયા તો પેટ્રોલની પછી લાઈન લાગેલી હોય, એટલે પછી એવી રીતે લાઈન લાગેલી હોય એટલે પછી આપણા માણસોને કે આટલી બધી લાઈન લાગેલી છે એટલે ખરેખર પેટ્રોલ નહીં મળતું, એટલા માટે જ લાઈન લાગેલી છે એમ. તારે 150-100 મીટરની આમ વિસ્તારમાં લાઈન લાગેલી હોય, એટલે ખાલી ખોટા પેનિક થવાની જરૂર નહીં, કારણ કે જે 100 રૂપિયાનું ભરાવતેલું એ 1000 રૂપિયાનું ભરાવે પછી અહીંયા લાઈન જ લાગુ પડે ને, બરાબર ને. એટલે આપણે તો લાવ્યા નહીં. આપણે મેં તો ઘણા જે બી મને કહે ને એના વિશે પૂછીને મેં કહું જ છું કે કહેતો હતો એમ કે છે ને કંઈ પેટ્રોલ ખૂટવાનું નહીં, કારણ કે આખો દેશ આ પેટ્રોલના ડીઝલના લીધે ચાલતો હોય, અને આપણે કયું કંપનીનું ચાલે મોટું, જે આ સરકારને આખી બસો બધું ચલાવવાનું, તો એને ટેન્શન નહીં. આપણે કઈ કંપની ચાલે એટલું બધું ટેન્શન લેવાનું? એટલે ચાલે. આપણે 1000 રૂપિયાનું પેટ્રોલ હોય તો આપણે 15-20 દાડા આરામથી ચાલી જાય. તો અને 15-20 દિવસ માટે કંઈ પેટ્રોલ ડીઝલ બંધ રહે એ શક્ય જ નહીં, કારણ કે ચાલુ જ રહેવાનું છે. કારણ કે પેટ્રોલ ડીઝલ નહીં હોય તો આખું જે અર્થતંત્ર કહેવાય ને એ આખું બધી ઇકોનોમી કહેવાય ને એ આખી સ્ટપ થઈ, પછી કોઈ એ જ નહીં. એટલે ખાલી ખોટા એની તમારે હાનિ પડલી, પણ જે બંધ થવા જેવી વસ્તુ છે એ બંધ નહીં થતી. પછી પેટ્રોલ ડીઝલનું હુંકા તમે ખાલી ખોટા એ કરો, કંઈ જ જરૂર નહીં. અને હવે દેખો, હવે વિડીયોમાં મેન્શન કરેલું જ છે મેં, અને કરું છું, નીતિઓ હોય ને તો એક ચકલું ફરકતું નહીં. ઘણા પેટ્રોલ પંપ કેટલી લાઈન, લગભગ 4-5 ગાડી હતી. હમણાં મેં ડીઝલ લેવા ગયેલો હતો, ડીઝલ માટે બી કોઈ નહીં, ડીઝલ માટે મેં જ એટલો જ, અને પછી એક ટ્રક આવ્યો, બાકી કોઈ નહીં. એટલે ખાલી ખોટા આટલી બધી અફવામાં નહીં રહેવાનું. અને છે જ પેટ્રોલ ડીઝલ બધું છે, સ્ટોકમાં બી અવેલેબલ છે એવું કહે છે, અને નોટિફિકેશન આવી બી ગયેલી છે, પોસ્ટ કરી બી દીધું છે યુટ્યુબમાં ને સરકારી તંત્રો દ્વારા કે ખરેખર અવેલેબલ છે જ ઓલરેડી. જો આવી કોઈ અફવા ફેલાવે તો એના પર કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે, એવી પણ એ છે. પછી ખાલી ખોટા પેનિક થવાની જરૂર નથી, બરાબર. એટલે વાંધો નહીં. અને હવે તો કોઈ છે બી નહીં. આ દેખો, ખાલી 5 કે 6 જ ગાડી પડેલી છે, બાકી બધું ખાલી છે. અને આ હમણાં મેં ડીઝલ લીધું ને પછી આ એક ટ્રક ઊભો છે, બસ એટલું છે, બાકી એક બી છે નહીં. અને ખાલી ખોટા હું કંઈ અહીંયા બધી લાઈન પડવાનું 10-11 વાગ્યાથી પડી. એક જણો અમારે છે 50,000નું ડીઝલ ફેર્યું, અને એમ 1000 રૂપિયાનું બી નહીં લાવેલું. હું લાગે ખાલી ખોટા અફવામાં નહીં રહેવાનું એમ, બરાબર છે. એટલે વાંધો નહીં, કંઈ નહીં, ટેન્શન નહીં લો, જીવો બિંદાસ ફરો, તમારે જ્યાં ફરવો હોય તો પણ માપનું ફરવાનું. હા, ચાલો મળીશું. ઓકે.